બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે જાણવું છે કે મહાશિવરાત્રિનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે અને તેની પાછળ ઘણી માન્યતાઓ છે. પુરાણો, વેદો અને શાસ્ત્રોમાં ભગવાન શિવ મહાકાળના મહાત્મ્યને ઉલ્લેખવામાં આવ્યો છે. ભગવાન શિવ હિન્દુ સંસ્કૃતિના પ્રણેતા આદિદેવ મહાદેવ છે. આપણી સાંસ્કૃતિક માન્યતા પ્રમાણે 33 કરોડ દેવતાઓમાં શિરોમણી દેવ ભગવાન શિવ છે. સૃષ્ટિના ત્રણેય લોકમાં ભગવાન શિવ એક અલૌકિક શક્તિ ધરાવતા દેવ છે. મહાશિવરાત્રિના તહેવાર વિશે આપણા પુરાણોમાં અને ગ્રંથોમાં અલગ અલગ માન્યતાઓ અને વર્ણન છે અને આ માન્યતા અને વર્ણ અનુસાર ઘણી બધી કથાઓ પણ છે અને આ કથા અનુસાર આપણે જાણશું કે મહાશિવરાત્રિનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે. પૌરાણિક ગ્રંથો અનુસાર એક કથા એવી છે કે મહા મહિનાની કૃષ્ણ પક્ષની 13 તિથિની રાત્રે ભગવાન મહાદેવ લિંગના રૂપમાં એટલે કે નિરાકાર સ્વરૂપમાં પ્રગટ થયા હતા. આ નિરાકાર સ્વરૂપની શરૂઆત અને અંત જાણવા માટે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે સ્પર્ધા થઈ હતી, પરંતુ તે બંનેમાંથી કોઈ આ અંગે જાણી શક્યું નહીં. આ બાદ જાણવા મળ્યું હતું કે જ્યોતિર્લિંગના રૂપમાં મહાદેવે પોતાનો પરિચય આપી અને ભગવાન વિષ્ણુને શ્રેષ્ઠ દેવતા કહ્યા હતા. મહાશિવરાત્રિનો તહેવાર જ્યોતિર્લિંગના સ્વરૂપમાં પ્રગટ થયા હોવાના કારણે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિ પર્વને લઈ એક એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ માન્યતાના કારણે ઘણા મોટા મંદિરોમાં શિવ વિવાહ સંબંધિત પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શિવ નવરાત્રિ ઉત્સવ 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે, જેમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગને દરરોજ વરરાજાની જેમ શણગારવામાં આવે છે. આવી ઘણી પરંપરાઓ દેશના અન્ય મંદિરોમાં પણ અનુસરવામાં આવે છે. મહાશિવરાત્રિ પર્વને લઈ અને એક એવી પણ માન્યતા છે કે આ દિવસે દેશના વિવિધ ભાગોમાં 12 જ્યોતિર્લિંગના દર્શન થયા હતા અને આ ખુશીમાં આજે પણ મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ 12 જ્યોતિર્લિંગના નામ આ પ્રમાણે છે: શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ, શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, શ્રી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, શ્રી કેદારનાથ જ્યોતિર્લિંગ, શ્રી ભીમાશંકર જ્યોતિર્લિંગ, શ્રી વિશ્વનાથ જ્યોતિર્લિંગ, શ્રી ત્રંકેશ્વર જ્યોતિર્લિંગ, શ્રી વેદનાથ જ્યોતિર્લિંગ, શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ, શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ અને શ્રી ધ્રુષ્મેશ્વર જ્યોતિર્લિંગ. આ તમામ 12 જ્યોતિર્લિંગની કથા અને એમનું મહત્વ પણ ગ્રંથોમાં અલગ અલગ છે. શિવ શબ્દનો અર્થ શું થાય છે? ઉચ્ચારણમાં અત્યંત સરળ શિવ શબ્દની ઉત્પત્તિ વશકાંતો ધાતુ દ્વારા થઈ છે, જેનો અર્થ એવો થાય છે કે જેને બધા પ્રેમ કરે છે, બધા ઈચ્છે છે તે શિવ છે, બધા આનંદ ઈચ્છે છે એટલે શિવનો અર્થ આનંદ પણ છે. ભગવાન શિવનું એક નામ શંકર પણ છે. શન શબ્દનો અર્થ થાય છે આનંદ અને કર શબ્દનો અર્થ થાય છે કરનાર, એટલે કે શંકરનો અર્થ છે આનંદ કરનાર, એટલે આનંદ આપનાર જ ભગવાન શંકર. શિવરાત્રિ સાથે જોડાયેલી માન્યતાઓ નામથી જ સમજી શકાય છે કે શિવરાત્રિ રાતનું વ્રત છે. આ રાતના 4 પ્રહરમાં જાગરણ કરી ભગવાન શિવની પૂજા કરનાર ભક્તને ભગવાન ભોળાનાથની અનંત કૃપા પ્રાપ્ત થાય છે
અને એવી માન્યતા છે કે આ શિવરાત્રિની રાતે ભગવાન શિવજી અને માતા પાર્વતીજી એક સાથે ભ્રમણ પર જાય છે. મહાશિવરાત્રિ વ્રત કરનાર વ્યક્તિ ઉપર તેની ખાસ કૃપા રહે છે. બાપુ, આ હતો મહાશિવરાત્રિ તહેવાર શા માટે ઉજવવામાં આવે છે એનો પ્રસંગ. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.